નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ફરીથી એક આજે નવો વિડિયો લઈને આવી ગયો છું કે જે આપણે યુનિટ ટેસ્ટ પૂછાય છે. તો યુનિટ ટેસ્ટ નું આજે આપણે સોલ્યુશન કરશું. યુનિટ ટેસ્ટ 5 ધોરણ 11 વિષય અંગ્રેજી. તો પહેલું છે, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ વાઇલ્ડ એનિમલ્સ. પિયાવાળા પાઠમાંથી આ ટ્રુ ફોલ્સ લેવામાં આવ્યું છે કે એમાં ખબર છે એમાં ડોમેસ્ટિક એનિમલની વાત કરે છે. ડોમેસ્ટિક, જો તમે પાઠ વાંચ્યું તો તમને ખબર પડે કે એમાં ડોમેસ્ટિક એનિમલની વાત કરે છે. અહીંયા વાઇલ્ડ એનિમલ લખ્યું છે એટલે જવાબ આવશે ફોલ્સ. પછી પિયાઝ અંકલ ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ. તો સાચી વાત છે કે પિયા છે યુનિટ ટેસ્ટ 5 છે એટલે જે પિયા વાળો પાઠ છે તે પાઠ નીનો આગળનો અને પાછળનો આ પાઠમાંથી યુનિટ ટેસ્ટ આપણે બનાવેલી છે. તો પહેલું આવશે ફોલ્સ, બીજું આવશે ટ્રુ. પછી છે 3 અને 4 છે લેંગ્વેજ ફંક્શન છે. ઇફ વાળું છે. ઇફ મિલન સ્પીક્સ ટ્રુથ, કે જો મિલન સાચું બોલશે તો he will not be punished, તો તેને સજા કરવામાં આવશે નહીં. ઉપર આપ્યો શોવિંગ પર્પસ એટલે હેતુ દર્શાવો, શોવિંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવો, અને એક્સપ્રેસિંગ કન્ડિશન, કન્ડિશન એટલે જો આમ કરશો તો આવું થશે. તો જવાબ શું આવશે? એક્સપ્રેસિંગ કન્ડિશન. એક્સપ્રેસિંગ કન્ડિશન. પછી બીજું છે અંકિતા took part in the competition with a view to. આપને ખબર છે જો લેંગ્વેજ ફંક્શન નું તમને ફોર્મેટ યાદ હોય તો with a view to, પછી owing to, ખાલી to, so that, આ બધા શું હોય છે? પર્પસ. અહીંયા આપ્યું છે હેતુ દર્શાવવા કે અંકિતા took part in the competition, કે અંકિતાએ સ્પર્ધામાં ભાગ લીધો with a view to proving her ability, તેની એબિલિટી એટલે તેની તાકાતને સાબિત કરવા માટે, સાબિત કરવાના હેતુથી તેને સ્પર્ધામાં ભાગ લીધો. પ્રૂવિંગ એટલે સાબિત કરવું, ટુ પ્રૂવ એટલે સાબિત કરવું, એબિલિટી એટલે તાકાત. તો જવાબ શું બનશે? અહીંયા આપ્યું છે શોવિંગ પર્પસ. શોવિંગ પર્પસ. પછી છે પાંચમું સ્નેહા કે છે when did you reach the school? પાયલ ને પૂછે છે કે તું સ્કૂલે ક્યારે પહોંચી હતી. અહીંયા આપ્યું છે શોવિંગ ટાઈમ એટલે સમય દર્શાવવાનો છે. પાયલ કહે છે I did not reach school at all, કે હું શાળાએ પહોંચી જ નથી. I was injured so I did not go to school, કે હું ઇન્જર્ડ, મને વાગેલું હતું તેથી તેના લીધે હું શાળાએ ગઈ નહોતી. સો આવ્યોના કારણ દર્શાવે છે, રીઝન દર્શાવે છે. અહીંયા આપને કીધું છે સમય દર્શાવે. ત્રીજું છે why do you want to know, તારે શા માટે જાણવું છે? એ જવાબ વૈધું. છેલ્લું ચોથું છે as soon as the bell rang, કે જેવો ઘંટડી વાગી કે I reached the school, કે શાળામાં હું જ્યારે ઘંટડી વાગી કે તરત જ હું ત્યાં પહોંચી ગઈ. તો જવાબ શું બનશે? ડી. જવાબ આવશે કે when did you reach the school? પાયલ, તો પાયલ જવાબ આપે છે as soon as the bell rang I reached the school. સમય દર્શાવવા માટે as soon as વાળું આવે છે વાક્ય. એક યાદ રાખો કે as soon as વાળું વાક્ય હોય તો બીજા કટકામાં અલ્પવિરામ ખાલી આપેલું. આવું નવું વાક્ય હોય છે no sooner વાળું. તો બીજા કટકામાં THAN, ધેન વાળો THAN, આપણે જે ભણીએ છીએ થાન નો સ્પેલિંગ આવે સામાન્ય રીતે THEN આવે. ધેન નો સામાન્ય રીતે સ્પેલિંગ આવે THEN. પણ જ્યારે નો સુનર વાળું વાક્ય હોય, સમય દર્શાવવાનું હોય તો ચાર પ્રકારના વાક્ય જોવા મળે છે. as soon as વાળું, as soon as વાળા વાક્યમાં શું હોય? બીજો ખાલી કટકામાં અલ્પવિરામ આવે. આમાં અલ્પવિરામ તો આવે જ તે, પણ બીજા કટકામાં નો સુનર ની સાથે હંમેશા શું વપરાય? ધેન, THAN. પછી હાર્ડલી વાળો આવે તો એની સાથે બીજા કટકામાં વપરાય when.
સ્કેર્સલી એની સાથે વપરાય વેન. એટલે એક યાદ રાખવાનું કે જ્યારે પણ બોર્ડની પરીક્ષામાં પૂછાય કે ગમે પરીક્ષામાં કેટલી વખત સમય વાળો આવે તો એસ સુન એસ વાળું વાક્ય હોય તેમાં અલ્પવિરામ આવે, બીજા કટકામાં કઈ આવતું નથી. નો સુનર વાળું આવે તો બીજા કટકામાં હંમેશા ટીએચ એન વાળું વાક્ય આવે, ટીએચ એન વાળું ના આવે. પછી હાર્ડલી વાળું હોય તો બીજા કટકામાં શું આવે? વેન. સ્કેર્સલી વાળું હોય તો શું આવે છે? વેન. મિસ્ટર શાહ પૂછે છે why did our team win the match against Pakistan? મિસ્ટર શાહ પૂછે છે કે શા માટે આપણી જે ટીમ છે એ પાકિસ્તાનની સામે જીતી ગઈ. ડીડ એટલે જીતી ગઈ. શોવિંગ કમ્પેરિઝન કરવાનું છે. એક વસ્તુ હંમેશા યાદ રાખવાનું કે પ્રશ્ન જે કાળમાં પૂછાયો હોય જવાબ હંમેશા એ જ કાળમાં આવે. અહીંયા શું કહે છે? કમ્પેરિઝન. તો કમ્પેરિઝન માં આપણે ખબર છે કમ્પેરિઝન નો તમે લેંગ્વેજ ફંક્શન કરો તો ER વાળું બને છે, EST વાળું બને. ધ વાળું હોય ધ પછી ગમે તે હોય તો હંમેશા ક્રિયાપદનું એકવચનનું રૂપ આવે. વન ઓફ ધ હોય, વન હોય, ઓફ હોય ને ધ આપ્યું હોય તો ક્રિયાપદનું બહુવચનનું રૂપ આવે. એકવચનનું રૂપ વન ઓફ અને ધ પછી જે શબ્દ આવે એનું કેવું રૂપ આવે? બહુવચનનું રૂપ હોય. પછી એઝ વાળું હકાર હોય તો સો એઝ હોય, સો ને એઝ વાળું હોય તો નકાર હોય. પછી ER હોય અને THAN હોય. આ બધા કમ્પેરેટિવ ડિગ્રીમાં આ બધા શબ્દ આવે. હવે આપણે શબ્દ જોઈને કે our team played better than the team of Pakistan, કે અમારી ટીમ છે ઈ શું કે પાકિસ્તાન કરતા સારું એવું રમી. બીજું છે we had bowled very nicely. આમાં તો our captain was strong enough to win the match. એ પણ આ enough વાળું છે તે પર્પસ દેખાડ. our team worked hard to એટલે આ જ દેખાડ છે, પર્પસ દેખાડે છે. તો જવાબ આવશે એ કે અમારી ટીમ છે played better than the team of Pakistan, કે જે આપણી ટીમ હતી પાકિસ્તાનની ટીમ કરતા સારું એવું રમી એટલા માટે આપણે જે પાકિસ્તાનની સામેની મેચ હતા એ જીતી ગયા છે. અહીંયા ધેન વાળું આવ્યું, મેં વાત કરી THAN વાળું. અહીંયા બેટર માં આવ્યું. બેટર નું મૂળ રૂપ શું થાય? ગુડ. ગુડ, બેટર અને બેસ્ટ. ગુડ, બેટર, બેસ્ટ. પછી કેટલાય એવા શબ્દો હોય છે કે જે શબ્દમાં ER નથી લાગતું પણ મોર લાગે. દાખલા તરીકે બ્યુટીફુલ હોય તો બ્યુટીફુલર ન થાય, મોર બ્યુટીફુલ થાય. મોર બ્યુટીફુલ થાય. પછી છે સરદાર પટેલ ઇઝ નોન એઝ ધ આયર્ન મેન ઓફ ઇન્ડિયા, કે સરદાર પટેલ છે પોતે ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે. સરદાર પટેલ એ ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે. આ તમારે 9મા ધોરણથી શરૂઆત થઈ જાય છે કે તમારે અંડરલાઈન કરેલો શબ્દ થી જવાબ બને તેવી રીતે પ્રશ્ન પૂછવાનો છે. આમાં ખાસ કરીને એક ધ્યાન રાખવાનું કે જવાબ લખો તેની પાછળ હંમેશા ક્વેશ્ચન માર્ક લખવાનું ને લખવાનું. જો તમે ક્વેશ્ચન માર્ક નહીં લખ્યો હોય તો જવાબ સાચો મળશે નહીં. અને 90% એક યાદ રાખવાનું કે અંડરલાઈન કરેલો શબ્દ હોય એ કોઈ દિવસ જવાબમાં આવતો નથી. જો હુઝ વાળું એવું વાક્ય હોય તો હાઉ મેની વાળું, હાઉ મચ વાળું હોય તો જ જવાબમાં આવે છે. સામાન્ય રીતે આપણે અહીંયા જોઈએ તો આયર્ન મેન ઓફ ઇન્ડિયા એકઈમાં નથી લખ્યું. હાઉ હેઝ ઉપરનું વાક્ય વર્તમાનમાં છે કે હાઉ હેઝ સરદાર પટેલ નોન એઝ, કે હાઉ એટલે કેવા. વોટ ઇઝ સરદાર પટેલ નોન ફોર, કે સરદાર પટેલ ની શાના માટે શું માટે જાણીતા છે. હાઉ ઇઝ સરદાર પટેલ નોન એઝ, હાઉ એટલે એ ઇઝ વાળું વાક્ય છે. કેવી રીતે સરદાર પટેલ જાણીતા છે? કેવી રીતે જાણીતા છે? ધ આયર્ન મેન ઓફ ઇન્ડિયા. કેવી રીતે લોકો એને ઓળખે છે? કે લોખંડી પુરુષ તરીકે. આ કેમ નો હોય? વોટ એટલે શું, શું થી કોઈ દિવસ બનતો જ નથી, હાઉ થી બને છે. હાઉ માં અહીંયા હેઝ આપ્યું છે, પ્રશ્નમાં ઇઝ આપ્યું છે, હેઝ આપ્યું નથી. એટલે જવાબ શું બનશે? બી. હાઉ ઇઝ સરદાર પટેલ નોન
એસ ઇઝ ટુ બી નું રૂપ આવ્યું અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવ્યું. પેશી વાક્ય રચના છે કે સરદાર પટેલને કેવી રીતે ઓળખવામાં આવે છે, પોતે ઓળખાતા નથી, કોકના દ્વારા ઓળખાય છે, તે પેશી રચના છે. પેશી રચનામાં આપણે ખબર છે કે ઇઝ, એમ કે આર આવે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. અહીંયા નોન છે ક્રિયાપદનું ત્રીજું રૂપ છે, મૂળ રૂપ છે નો, ન્યુ અને નોન. નો, ન્યુ અને નોન એટલે આ ત્રીજું રૂપ છે, પેશી રચના છે. જવાબ શું આવશે? બી. પછી રાજુ મેટ ધ બેંક મેનેજર, કે રાજુ છે નામનો વ્યક્તિ છે, કોને મળે છે? બેંક મેનેજર. તો કોને અંડરલાઈન કરી છે? બેંક મેનેજર ના લીધે. બેંક મેનેજર છે, બેંક મેનેજર જવાબ બને તો રાજુ કોને મળે છે? તો જવાબ બને બેંક મેનેજર. કોને, કોને એટલે હું માં બે જગ્યાએ, ત્રણ જગ્યાએ હું આપ્યું છે. અહીંયા મેટ આપ્યું છે, મેટ એટલે ક્રિયાપદનું બીજું રૂપ છે, મીટ, મેટ અને મેટ. આ મેટ આપ્યું છે એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. ભૂતકાળમાં કયા કયા આપ્યા છે આપને ખબર છે? ભૂતકાળમાં પ્રશ્નાર્થ વાક્યની સાથે ડીડ આવે, આમાં એસ આપ્યું છે, નાનું આવે, આમાં નામાં આવે છે, આમાં ડઝ આપ્યું. જવાબ શું બને? whom did રાજુ meet? આયુ મીટ ક્રિયાપદનું મૂળ રૂપ. ડીડ સાથે કે ડુ કે ડઝ સાથે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ વપરાય છે. whom did રાજુ meet? રાજુ કોને મળ્યો? રાજુ બેંક મેનેજરને મળ્યો. સેક્શન બી છે જે પ્રશ્નમાંથી જવાબ આપણે પૂછાય છે તે કે રોહન કહે છે આઈ હેવ ગોટ ધ ફિયરેસ્ટ ડોગ ઇન ધ હોલ વર્લ્ડ, અ રોટવીલર. રોહન નામનો વ્યક્તિ છે, વિદ્યાર્થી છે, એમ કહે છે કે દુનિયામાં ફિયરેસ્ટ એટલે ઘાતકીમાં ઘાતકી એવો કૂતરો છે જેનું નામ છે રોટવીલર, એ મારી પાસે છે એઝ એ પેટ એટલે પાલતુ પ્રાણી તરીકે. His name is Killer. તેનું નામ શું છે? કિલર. He is a very dangerous dog. આ કૂતરો કેવો છે? ભયજનક છે, ડેન્જરસ છે. But he is highly trained, so he does not bite any one of us. પણ તેને ઊંચા પ્રમાણમાં એને ટ્રેનિંગ આપવામાં આવી છે એટલે કોઈ દિવસે કોઈને કરડતો નથી. બાઇટ એટલે કરડવું, કોઈને બટકો પડી એટલે કરડવું થાય. કોઈને ટીચર કહે થેન્ક યુ રોહન, નેક્સ્ટ પિયા વાળા પાઠમાંથી લેવામાં આવ્યું છે. આપણે પ્રશ્ન જોઈ લઈએ. પછી સ્ટુડન્ટ 2 કહે છે, સ્ટુડન્ટ 2 શું કહે છે? સ્ટુડન્ટ 2 કે આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વિન પર્શિયન કેટ્સ. બીજો સ્ટુડન્ટ છે કે મારી પાસે પર્શિયન એટલે પર્શિયાની, પર્શિયા એટલે અત્યારે ક્યાં આવ્યું? અફઘાનિસ્તાનની બધું છે એ અત્યારે બધા પર્શિયા તરીકે ઓળખાય છે. મારી પાસે પર્શિયન કેટ છે, બિલાડી છે. માય અંકલ સેઝ ધેટ ધે આર વેરી રેર કલર, કે જે બિલાડી છે એનો કલર એકદમ રેર એટલે જેમ તેમ જોવા મળે નહીં, એને રેર કહેવાય. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે. બ્રશ ધેમ એટલે એ બ્રશ મારવા નથી કહેતા, પણ એમ કહે છે એટલી બધી કિંમતી છે તો મારે એમને રોજ નવડાવવા પડે. Their names are silver and gold because they are so precious. Precious એટલે કિંમતી. નિયરેસ્ટ મીનિંગમાં તમારે પૂછાય વેલ્યુએબલ એટલે કિંમતી થાય, પ્રીસિયસ એટલે કિંમતી થાય. હવે પહેલા પૂછે why doesn't his dog bite anyone? કે શા માટે તેનો કૂતરો કોઈને કરડતો નથી? તો આપણે સમજાવીને કૂતરો કરડતો નથી કારણ કે તેને ઉચ્ચ ગુણવત્તાવાળી ટ્રેનિંગ આપવામાં આવી. અહીંથી થાય his dog doesn't bite. he દાખલા કે his dog કરના થાય, his dog doesn't bite any one of us because he is highly trained. જવાબ ફરીથી બોલવું છે, એની જગ્યાએ શું કરવાનું? his dog doesn't bite any one of us because he is highly ટ્રેન, તેને ઉચ્ચ પ્રકારની તાલીમ આપવામાં આવી છે એટલે કોઈને કરડતો નથી. બીજું છે what are the names of the Persian cat? કે પર્શિયન કેટ છે જે પર્શિયાની બિલાડીઓ છે એનું નામ શું છે?
તો અહીંથી કહું તો the names of cats are silver and gold કે પર્શિયન જે બિલાડી છે એનું નામ શું છે? સિલ્વર અને ગોલ્ડ. હવે કે છે પ્રિન્સિપાલ પોતે વાત કરે છે, ઓ યસ પિયા, યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ મી ધેટ, કે પિયા તારા શિક્ષકે હમણે જ મને માહિતી આપી છે, જણાવ્યું કે ઇન્ફોર્મ એટલે માહિતી આપવી, જણાવું કે યુ હેવ અ ડિલાઇટફુલ મંકી એઝ એ પેટ, કે તારા ઘરે એક સુંદર મજાનું જે વાંદરું છે, પાલતુ પ્રાણી તરીકે તારી પાસે વાંદરી છે તો વાંદરું છે. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ, આ વસ્તુ અદ્ભુત છે. આઈ થિંક ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ. હું એવું વિચારું છું કે હું થિંક એટલે વિચારું છું કે it would be a wonderful idea to bring your monkey, bring એટલે લાવવું, to your monkey, bring your monkey to school, કે જો તું તારા જે વાંદરી છે પ્રાણી જે પાલતુ પ્રાણીને તું શાળાએ લાવીશ તો એક અદ્ભુત એવું કાર્ય થઈ જશે. What did you say her name was? ગરમ મસાલા. તે તેનું નામ શું કીધું હતું? ગરમ મસાલા કીધું હતું. પિયા જવાબ કે પેપર, એનું નામ શું હતું? પેપર. પ્રિન્સિપલ, પિયા what's wrong with you? કે પિયા તને શું થયું છે? Not feeling well dear, કે શું તું મજામાં નથી? તને કોઈ તકલીફ છે? Then I would really better call your brother. જો તને મજા ન હોય તો હું તારા ભાઈને બોલાવું. કોલ એટલે અહીંયા ફોન કરવાની વાત નથી કરતો, પણ એમ કે છે તારા ભાઈ છે આ જ સ્કૂલમાં ભણે છે, પાઠમાં કીધું તો એને હું બોલાવું. Give me his mobile number, કે એનો મોબાઈલ નંબર આપ. I will ask him about the monkey, કે હું તેને જે વાંદરું છે વાંદરા વિશે પણ પૂછી લઈશ. And then I will tell him to take you home. How's that? અને પછી હું એને કહી દઈશ કે તને ઘરે લઈ જાય. પહેલો પ્રશ્ન, what does Pia's teacher inform to the principal? કે પિયાના ટીચર છે એને પ્રિન્સિપાલને શું માહિતી આપી હતી? તો એથી બને Pia's teacher informs to the principal that કોને આવે? she has a delightful monkey as a pet. જવાબ અહીંયા બને. ફરીથી અહીંયા આ Pia's teacher informs કરવું પડે કારણ કે સાદો વર્તમાન કાળ છે. inform to the principal that she has a delightful monkey as a pet. આવું લખો એટલે એકમાંથી એક માર્ક મળે. Whom would the principal call to his office? The principal કોને whom would the principal call to his office? કે પ્રિન્સિપાલ ને કોને ફોન કરીને એના ઓફિસે બોલાવવાની વાત કરતા હતા? કોને વાત કરતા? એના ભાઈને. તો અહીંથી બને the principal would call. હવે આપણે હર બ્રધર લખી તો આમાં ખબર પડે નહીં. આપણે લખવું પડે પિયાસ બ્રધર. ટુ ધ ઓફિસ. કારણ કે હર બ્રધર લખી તો જોવાવાળાને તો ખબર જ નહીં કે હર કોણ છે. ફકરા બરોબર છે. એટલે જવાબ એવું લખાય, હંમેશા જવાબ લખેલો પહેલો અક્ષર કેપિટલ. ધ પ્રિન્સિપાલ વુડ કોલ પિયાસ બ્રધર ટુ ધ ઓફિસ. હવે સેક્શન સી છે જે તમારે સપ્લિમેન્ટરી રીડિંગ માંથી પૂછાય છે. ખૂબ જ સરસ રીતે પાઠ છે. જો તમે આ પાઠ અમે જ્યારે 11મું ધોરણ ભણતા હતા તો 11મા ધોરણમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. 11મા ધોરણમાં ભણતો ત્યારનો પાઠ છે. પણ અમારે ઓરિજિનલ ટેક્સ્ટ બુકમાં આવતો હતો
ઓર્ફિયસ એન્ડ યુરિડિયસ. નામ શું છે? ઓર્ફિયસ એન્ડ યુરિડિયસ. જે રીતે આપણે ખબર છે, આપણે સાવિત્રીને આપણે ખબર છે કે સાવિત્રી પોતે જે યમરાજ પાસે જઈ અને પોતાના પતિના પ્રાણ પાછા લાવે છે, એવી જ રીતે આ પાઠમાં વાત કરવામાં આવી છે કે બે પતિ પત્ની હોય છે અને જે આ લેડીઝ છે, લેડીઝને એક વખત સાપ કરડવાથી તેનું મૃત્યુ થાય છે અને જે ઓર્ફિયસ નામનો વ્યક્તિ હોય છે એવા પ્રકારની વાંસળી વગાડે છે કે કોઈ પણ વસ્તુ હોય એને જીવત કરી નાખે. કોઈ પણ વસ્તુ એટલા મંત્રમુગ્ધ કરી નાખે. પોતતો પોતે જે યમરાજ પાસે જાય છે તો યમરાજ એની પત્નીના પ્રાણ પાછા આપે છે, પણ એક જ શરતે કહે છે કે તારે પાછું વળીને જોવાનું નહીં. જ્યાં સુધી મૃત્યુદાનના સાથે સાથ દરવાજા તું પાર ન કરી જા ત્યાં સુધી તારે પાછળ થઈ જોવાનું નહીં. એ તારી પત્ની તારી પાછળ પાછળ જ આવે છે. તો 5 દરવાજા જાય છે, 6થા દરવાજે ઓર્ફિયસની હિંમત છે એ તૂટી જાય છે, વિશ્વાસ તૂટી જાય છે. પાછું વળી જોયે છે કે ખરેખર મારી પત્ની આવે છે કે નહીં, અને પછી પાછળ જોયે છે ત્યાંથી એની પત્ની અદ્રશ્ય થઈ જાય છે અને ફરીથી પાછું એ પોતે પૃથ્વી ઉપર આવે છે અને વિલાપમાં એનું જીવન પસાર કરે છે, છેલ્લે મૃત્યુ પામે છે. આખો પાઠ આના જેવો છે. One day Orpheus and Eurydice went out in the woods. Woods એટલે જંગલની વાત કરે, લાકડાની વાત નથી કરતા. શું કરે છે? જંગલ. બીજું આપણે કરી શકીએ ફોરેસ્ટ. એક દિવસની વાત છે. ઓર્ફિયસ અને યુરિડિસ છે બંને જંગલમાં ગયા. ઓર્ફિયસ was playing on his lyre. Lyre એટલે એક પ્રકારની વાંસળી. કે ઓર્ફિયસ નામનો વ્યક્તિ છે એક વખત પોતાની વાંસળી વગાડતો હોય છે. યુરિડિસ began to pick some flowers. Pick એટલે ચૂંટવું, તોડવું. Pick એટલે તોડવું, ચૂંટવું. કે ઓર્ફિયસ છે એ પોતાની વાંસળી વગાડતો હોય છે અને યુરિડિસ છે પોતે શું કરતી હોય છે કે જંગલમાં જે ફૂલો છે ફૂલોને તોડતી હોય છે, ચૂંટતી હોય છે. While she was picking the flowers, જ્યારે તે ફૂલોને ચૂંટતી હતી, તોડતી હતી, ત્યારે by mistake she stepped on a snake. ભૂલથી તેનો પગ રહ્યો એ સાપ ઉપર આવી જાય છે. સ્નેક એટલે સાપ. The snake bite her. સાપ તેને કરડી જાય છે and she died at once. તરત જ તેનું ત્યાં મૃત્યુ થાય છે. When Orpheus saw her as dead, કે જ્યારે ઓર્ફિયસે તેને મરેલી જોઈ ત્યારે he was full of grief. Grief એટલે દુઃખ, unhappiness. ત્યારે ખૂબ જ દુઃખી થઈ જાય છે ઓર્ફિયસ. His life changed completely. તેનું સંપૂર્ણ જીવન છે બદલાઈ ગયું છે. He could not play on his lyre. તે પોતાની વાંસળી વગાડી શકતો નથી, કારણ કે એની પત્ની ગુજરી ગયા પછી એટલું બધું દુઃખ થાય છે ને કે એનું બીજી કોઈ પણ વસ્તુમાં એનું જીવ લાગતો જ નથી. He could not sing. તે પોતે ગાઈ શકતો નથી. He was very sad. ખૂબ જ ઉદાસ હોય છે. He could not bear to live without Eurydice. Bear એટલે રીચ થાય. આ bear એટલે રીચ થાય. bear એટલે શું થાય? જન્મ આપવો પણ થાય. bear એટલે શું થાય? જન્મ આપવો. અને bear એટલે બીજું શું થાય? સહન કરવું. અને bear એટલે ઓલી bear થાય, આપણે જે સમજી છે બાટલી વાળી. ઉચ્ચારણ સરખું જ થાય. આ bear ના 3 અર્થ થાય છે, એટલે તમારે હંમેશા ગમે ત્યારે શબ્દને સમજવાનો, ફકરાને સમજવાનો, એ પ્રમાણે એનો અર્થ થાય છે. આપને ખબર છે અંગ્રેજી ભાષામાં કોઈ પણ શબ્દ હોય, કોઈ પણ શબ્દ દાખલા તરીકે આ જ શબ્દ છે bear અને એક આ શબ્દ છે, તો બે શબ્દ કોઈ પણ શબ્દ હોય એના બે મીનિંગ હોય. એક મીનિંગ હોય છે કોનોટેટિવ અને ડિનોટેટિવ. કોનોટેટિવ એટલે કોન્ટેક્સ્ટ મીનિંગ, કે તમે જે શબ્દ છે તે શબ્દ કયા સંદર્ભમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જ શબ્દ લખ્યું હોય તો વાઇલ્ડ સેવિયર હોય તો આપણે ખબર પડે વાઇલ્ડ સેવિયરમાં રીચ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. એ શબ્દ નહીં, આ શબ્દ બિયર. આ શબ્દ BEAR હોય ને આપણે વાઇલ્ડ સેવિયર નામનો પાઠ ભણતા હોય તો અહીંયા આપણે ખબર પડે કે BEAR બિયર એટલે રીચ થાય છે.
કારણ કે આખા પાઠમાં રીછની અને લેપર્ડની વાત કરવામાં આવે છે. પણ અહીંયા આપણે પાઠની વાત ભણીએ છીએ તો આમાં પીયર એટલે સહન કરવાની વાત છે. આને શું કહેવાય? કોન્ટેક્સ્ટ મીનિંગ કહેવાય, કોનોટેટિવ મીનિંગ કહેવાય. અને ડિનોટેટિવ મીનિંગ એટલે શું કે ડિક્શનરી મીનિંગ. ડિક્શનરીમાં આનો શબ્દનો જવાબ આપ્યો હોય પણ એવું ન લખ્યું હોય કે ભાઈ આના સંદર્ભમાં તમારે કેવી રીતે આપણે વાપરવું. ડિક્શનરીમાં હંમેશા કોઈ પણ શબ્દનો જવાબ આપ્યો હોય પણ કયા કોન્ટેક્સ્ટમાં તમારે શું સમજવું ક્યારે આપ્યું હોય નહીં. એવી જ રીતે આપણે ગુજરાતીમાં કોઈ પણનું અનુવાદ થઈ શકે છે અને ભાવાનુવાદ. અનુવાદ એટલે શું કે શબ્દ તમે ટ્રાન્સલેશન કરો એને શું કહેવાય? ટ્રાન્સલેશન કહેવાય. અનુવાદને અંગ્રેજીમાં શું કહેવાય? ટ્રાન્સલેશન. ભાવાનુવાદને શું કહેવાય? ટ્રાન્સક્રિએશન. ટ્રાન્સક્રિએશન કહેવાય. ટ્રાન્સક્રિએશન એટલે કે તમે ગમે એ વસ્તુ લખતા હોય ને તમારા ભાવાનુવાદ કરો છો કે આવું હોય છે. Fear to live without Eurydice, કે પોતે કે એની પત્ની છે યુરિડાઇસ વગર એ જીવવાનું સહન કરી શકતો નથી. He said to his friend, તે તેના મિત્રને કીધું કે I can't live without Eurydice. હું યુરિડાઇસ વગર જીવી શકું તેમ નથી. I will go to the land of the dead. Land of the dead એટલે શું કે મૃત્યુ ની જમીન એટલે મૃત્યુલોક. મૃત્યુલોક એટલે શું કે જ્યાં લોકો મરેલા લોકો રહે છે. લેન્ડ એટલે જમીન, ઓફ ધ ડેડ એટલે ડેડ એટલે મરેલા માણસો, મરેલા માણસોની જમીન એટલે મૃત્યુલોક. એન્ડ બ્રિંગ હર બેક અને તેને હું પાછી લઈ આવીશ. What did Eurydice do while Orpheus was playing on his lyre? કે જ્યારે ઓર્ફિયસ પોતે પોતાના લાયર એટલે વાંસળી વગાડતો હતો ત્યારે યુરિડાઇસ શું કરતી હતી? ત્યારે શું કરતી હતી? તો આપણે અહીંયા જ આપ્યું છે યુરિડાઇસ began to pick some flowers. અહીંયા was થી કે યુરિડાઇસ was picking some flowers while Orpheus was playing on his lyre. કે જ્યારે યુરિડાઇસ શું કરતી હતી? અહીંથી ડાયરેક્ટ લખી નાખો તો યાર યુરિડાઇસ began to pick some flowers while Orpheus was playing on his lyre. કે ઓર્ફિયસ પોતાની વાંસળી વગાડતો હતો અને યુરિડાઇસ છે પોતે ફૂલને તોડતી હતી. What did Orpheus decide after her death? કે એની પત્ની ગુજરી ગયા પછી ઓર્ફિયસ છે શું નક્કી કર્યું? તો અહીંયા આપ્યું છે જો I will go to the land of the dead and bring her back. So Orpheus decided to શું કરવું? Decided after her death that he will શું કરવું પડે? would go to the land of the dead and bring to શું કરવું પડે? brought her back. કારણ કે આખું ભૂતકાળમાં આવ્યું છે. ફરીથી જવાબ બોલું છું. Orpheus decided to શું કરવું પડે? decided કારણ કે did કાઢી એટલે Orpheus decided after her death that he would go to the land of the dead and brought her back. How did Eurydice die? Eurydice કેવી રીતે મરી ગઈ? અહીંથી ભણવાનું. અહીંથી આપણે while Eurydice અહીંયા લખી નાખવાનું. સી ની જગ્યાએ Eurydice આ શબ્દ. While Eurydice was picking the flowers, by mistake she stepped on a snake and she died. Now, by step on a snake, the snake beat her and she died at once. આટલો જવાબ લખો ડાલે. અહીંથી અહીંયા જવાબ મળશે. સી ની જગ્યાએ શું લખવાનું? Eurydice. While Eurydice was picking the flowers, by mistake she stepped on a snake. The snake beat her and she died at once. કે તરત જ તેનું મૃત્યુ થઈ ગયું. આ પણ સપ્લિમેન્ટરી માંથી પૂછવામાં આવ્યા છે. The first leg of 4 plant 3 year
1,05,000 kilometer journey past Pleasant. First leg of our plant, 3 years. 1,05,000 kilometer journey past Pleasant. કે અમે જે જર્ની નું પ્લાનિંગ કર્યું હતું એમાંની 1,05,000 કિલોમીટરની જર્ની છે એ શાંતિથી અમે પૂરી કરી. વી સેડ એટલે હલેસો મારી, હોડીમાં તમે બેઠા હોય તો હલેસો મારી અને કોઈ બીજી જગ્યાએ જતા હોય તો સેડ ડાઉન ટુ ધ વેસ્ટ કોસ્ટ ઓફ આફ્રિકા ટુ કેપ ટાઉન. તમે ક્યાં જતા હતા હોડીમાં બેસીને? કોસ્ટ એટલે દરિયા કિનારો. કોસ્ટ શબ્દ COST અને COST એટલે શું થાય? દરિયા કિનારો. આની ઉપરથી આવશે કોસ્ટલ રીજન. તમારે ભૂગોળમાં ભણવાનું આવે કોસ્ટલ રીજન એટલે દરિયા કિનારાના પ્રદેશો. દાખલા તરીકે આપણે જામનગર, ગુજરાતમાં તમે જો જામનગર છે, કચ્છ છે, પછી ખંભાત છે, આ બધા જે વિસ્તાર છે, માંડવી બીચ છે, બધાને કોસ્ટલ રીજન કહેવાય કારણ એના નજીક દરિયા કિનારો છે. સુરતમાં ડુમસ ને બધી જગ્યાએ દરિયા કિનારો છે. આ કોસ્ટ એટલે શું થાય? કિંમત. કોસ્ટ એટલે શું થાય? કિંમત. આ કોસ્ટ એટલે શું થાય? કિનારો, દરિયા કિનારો. કોસ્ટ ઓફ આફ્રિકા ટુ કેપ ટાઉન. કે અમે બધા ક્યાં જતા હતા? આફ્રિકાના દરિયા કિનારેથી કેપ ટાઉન જતા હતા. ધેર બિફોર હેડિંગ ધ ઈસ્ટ, પૂર્વ બાજુ જતા પહેલા we took on 2 crewmen, American Larry Vigil and Swiss Herb Seiger, to help us tackle one of the world's roughest sea. કે અમે અહીંયા જતા હતા, પૂર્વમાં જતા એ પહેલા we took એટલે અમે લઈ લીધા અમારી સાથે 2 crewmen એટલે સાથીદાર. હોડીમાં જે બેસીને જે બોટ હોય, હોડી હોય, સ્ટીમર, એમાં સાથીદારો લીધા. ક્યાંના હતા? અમેરિકા. નામ શું એકનું નામ? લેરી વિજિલ અને બીજું નામ હતું સ્વિસ હર્બ સેઇગલર. શેના માટે લીધા? તો હેલ્પ એટલે આપણે મદદ કરવાનો. ટુ અસ ટેકલ એટલે સોલ્વ કરવું, સામનો કરવો. ટેકલ એટલે સામનો કરવો, સોલ્વ કરવો. વન ઓફ ધ વર્લ્ડ્સ રફેસ્ટ, દુનિયામાં જે રફ એટલે રફમાં રફ છે, સૌથી ભંગારમાં ભંગાર રસ્તો છે, દરિયો છે. ભંગારમાં ભંગાર એટલે ડેન્જરસમાં ડેન્જરસ છે, એનો સામનો કરવાનું નામ શું છે? ધ સધર્ન ઇન્ડિયન ઓશન. નામ શું છે? ધ સધર્ન ઇન્ડિયન ઓશન. પહેલું એ પૂછાણું છે where did they sail down, કે તે ક્યાં જતા હતા? તે કરવાનું, બીજી જગ્યાએ શું કરવાનું? તે sail down to the west coast of Africa to Cape Town. સીધો જવાબ આપ્યો છે. ખાલી વી ની જગ્યાએ આપણે શું કરવાનું છે? તે કરવાનું છે. Why did they take 2 crewmen, કે શા માટે તેમણે તેમની સાથે 2 crewmen એટલે સાથીદારોને લીધા? તો તે ટેક નું શું કરવું પડે? took 2 crewmen to help us. નું કરવું શું પડે? them. To help them tackle one of the world's roughest sea. આટલો જવાબ લખવો પડે. ફરીથી બોલું છું. they took 2 crewmen to help us નું શું કરવું પડે? them tackle one of the world's roughest sea. પછી which is the world roughest sea જોઈ પછી તો એ લખવું પડે the. આ લખી દો. the Southern Indian Ocean is the world's roughest sea. ફરીથી બોલું છું. આ ટી કેપિટલ કરવાનું. The Southern Indian Ocean is the world's roughest sea. sea એટલે દરિયા કિનારો. હવે સેક્શન ડી માં છે ડુ એઝ ડાયરેક્ટેડ. ડુ એઝ ડાયરેક્ટેડ માં આપણે એ જોઈએ છીએ તો જે સાદો વર્તમાન કાળ આપ્યો છે એનો સાદો ભૂતકાળ કરવાનો છે. તો આપણે પહેલા જો ક્યાં ક્યાં ફેરફાર થાય? ફેરફાર અહીંયા થાય છે, એક અહીંયા ફેરફાર થાય, પછી એક અહીંયા ફેરફાર થાય, એક અહીંયા ફેરફાર થાય અને
અહીંયા ફેરફાર. આપને ખબર પડવી જોઈએ કે આપણે કાર્ડ ચેન્જ કરવાના. વોઝ કર્યું તો ઇઝ નું શું થાય? વોઝ. ધ કિંગ વોઝ અ રિચ મેન. હી પ્રે નું શું થાય? પ્રેડ. પ્રેડ ટુ ગોડ ટુ ગીવ હિમ મોર વેલ્થ. ગોડ ગ્રાન્ટ નું શું કરવું પડે? ગ્રાન્ટેડ. હિમ ધ ગોલ્ડન ટચ. હી હિમસેલ્ફ વોન્ટ નું શું કરે? વોન્ટેડ. પ્રાઇઝ નું શું કરવું પડે? પ્રાઇડ. 10મા ધોરણનો જે પાઠ છે પાઠમાંથી આ લેવામાં આવ્યું છે કે એક રાજા હતો, રાજાને વરદાન માંગે છે આ બધું સોનાનું થઈ ગયું. તો એને એવું વરદાન કે જેને ટચ કરશે એ બધું સોનાનું થઈ ગયું. પછી એની નાની દીકરી બહુ વાલી હોય છે, એને ટચ કરે છે, એની દીકરી પણ સોનું થઈ જાય છે. પછી એને અહેસાસ થાય કે ભગવાન જે આપણા જીવનમાં જે આપે છે એ બધું સુખ હોય કે દુઃખ એ સારા માટે હોય છે. જવાબ આ બનશે ઇઝનું આપણે વોઝ કરીને ભૂતકાળ કરવાનું છે. ઇઝનું વોઝ. The king was a rich man. He prayed to God to give him more wealth. God granted him the golden touch. He himself wanted to taste it, so he tried. પછી આપણે જે બે પૂછવાનું છે 5 માર્ક. રાજીવ શર્મા writes an email to bank manager on sbi.gandhinagar@gmail.com to issue a new checkbook. કે તમે પોતે રાજીવ શર્મા છો, તમારે એસબીઆઈ ગાંધીનગર છે તેને મેનેજરને મેલ કરવાનો છે કે મને તમે જે નવી ચેકબુક આપો. અને અથવામાં આપણે પૂછાય છે રિપોર્ટ ધ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન ઇન યોર સ્કૂલ. કે તમારા શાળામાં સ્પોર્ટ્સ દિવસ ઉજવવામાં આવ્યો હતો તેનો તમારે અહેવાલ લખવાનો છે. આમાં આપણે જે ફોર્મેટ આવશે યર બાય વાળું આવશે કે યર બાય લખીને તમારું નામ, પછી કે મારો એકાઉન્ટ નંબર આ છે, એકાઉન્ટ નંબર તમને કહો મારો એકાઉન્ટ નંબર આ છે અને મારે અર્જન્ટ આના લીધે શું કરવાનું જરૂર છે કે અર્જન્ટ મારે પાસબુક ન્યુ ઇશ્યુ ન્યુ ચેકબુક. પાસબુક ને ન્યુ ચેકબુક ની વાત છે કે ન્યુ મારે ચેકબુક ની જરૂર છે. એ કરી યર બાય વાળું ફોર્મેટ થી તમારો લખવાનો રહેશે. આવા જ વિડિયો તમને મારી ચેનલમાં મળતા રહેશે.